અમદાવાદમાં આવકવેરા વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે, જેમાં વિનોદ ઇન્ડસ્ટ્રીઝ સહિત 35 સ્થળે આજે ત્રીજા દિવસે પણ સપાટો બોલાવવામાં આવ્યો। મિત્તલ બંધુઓની નારોલની જે ફેક્ટરી છે ત્યાંથી 50 લાખ રોકડા જપ્ત કરવામાં આવ્યા। તુલિપ બંગલોઝના બંગલામાંથી 2 કરોડ રોકડા મળી આવ્યા છે। ત્રિલોક પરીખના ગુલમોહર ક્લબમાં આઈટી ટીમે ચેકિંગ કર્યું। પરીખ બંધુના નિવાસસ્થાન અને ઓફિસોમાં પણ તપાસ કરવામાં આવી રહી છે। ગુજરાતમાં એકવાર ફરી આવકવેરા વિભાગે મેગા ઓપરેશન શરૂ કર્યું છે અને તેના જ રિગાર્ડિંગમાં વિનોદ ઇન્ડસ્ટ્રીઝ સહિત કુલ 35 સ્થળોએ આઈટી વિભાગે કાર્યવાહી કરી છે। તો સાથે અમદાવાદના ગુલમોહર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। બીજા દિવસે પણ અને સતત ગુલમોહર ગ્રીન્સ ગોલ્ફના ત્યાં બીજા દિવસે અને વિનોદ મિત્તલના ત્યાં ત્રીજા દિવસે પણ આઈટી વિભાગની તપાસ યથાવત જોવા મળી રહી છે। સ્થાનિક પોલીસની સઘન બંદોબસ્ત સાથે આઈટી વિભાગ દ્વારા તમામ જે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે અને ત્રિલોક પરીખ અલ્પેશ પરીખના નિવાસ સ્થાને તથા તેમની ઓફિસોમાં પણ તપાસ કરવામાં આવી રહી છે। આ કાર્યવાહી માત્ર 1 કે 2 દિવસ સુધી મર્યાદિત નથી, પરંતુ વિનોદ ઇન્ડસ્ટ્રીઝ તેમજ તેની સાથે જોડાયેલા વ્યક્તિઓના નિવાસ સ્થાને એટલે કે કુલ 35 સ્થળોએ પણ તપાસ કરવામાં આવી રહી છે અને અનેક ખુલાસા આ તપાસ દરમિયાન થાય તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। જ્યારે લાખોની રોકડ રકમ છે તે પણ જપ્ત કરવામાં આવી છે, દસ્તાવેજી પુરાવા છે તે પણ કરવામાં આવ્યા છે અને દસ્તાવેજોમાં નાણાકીય વ્યવહારો, ખાતા વહી અને અન્ય વ્યવહારિક માહિતીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। તો કેટલાક શંકાસ્પદ દસ્તાવેજી પુરાવા છે તે પણ જપ્ત કરવામાં આવ્યા છે અને તેને લઈને તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। અન્ય સ્થળો ઉપર પણ આજે આઈટી વિભાગ દ્વારા બીજા દિવસે પણ તપાસ યથાવત જોવા મળી રહી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।